ત્રણ દાડાથી વિહમ જઈએ મારે જવાનું અત્યારે જતો આવું ને હોજી ના હોય તો ડોસી લેતો આવું પણ ચાર તો રહે શંભુજીને જોડી જવા દે બાઇક લઈને જવું બાઇક જ લઈ જવું પડશે સાધન તો કોઈ મળે નહીં અત્યારે પાછું શંભુજી લાગે બાઇક તૈયાર કરે ચોય ઉપડે લાગે કોઈ રે શંભુજી રે અરે બાઇક તૈયાર કરે છે બાઇક લેવા આવ્યો તું બાઈક તો પણ મારા બહાર જવાનું હે ચોકન જવાનું તારા વરી મારા હારી જવાનું હે મારે જવાનું આમ યોમાં કીધું બાઈક તો ના મળે પણ બાઈક તો ના મેળતા પછી લેવા જવાનું હોય લઈને પાછું આવે હોતી તો એસટી કેટલી આવે તમે એસટી માં જો કહું છું હું બાઈક તો હું લઈ જાઉં ના 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 મેળ થાય બાઈક તો મારે જવાનું હા ચમ ના મેળ થાય. જવાનું બાઈકમાં મારો ભાગ નહીં પાક સાથે એવું હોતે રોજ મજૂરી અમે આમ ઘસી ઘસીને અમે સાફ કરીએ એ તમે વાપરો તો હું નવાઈ કરો તમે કહો એમાં ત્રણ દાડાથી પડી નતું જવાતું હા ત્રણ દાડાથી પડી તો લીધું ત્રણ દાડાથી પડીનું પણ મારે આજે જ જવાનું હતું ને આજે જવાનું તો હું કરું મારા તારે બહાર જવાનું બાઈક મળે નહીં તો ચમ નહીં મળે એટલે ના બાઈક નહીં મળે હું તારે બહાર જવાનું બાઈકમાં મારો ભાગ નહીં ઓમ જોજે પાક સાથે શું થઈ ગયું ત્યાર પછી બાઈક મૂઠ લઈ જવાનું હતું બાઈક નહીં મેળ પડે નહીં ચમ મેળ પડે એટલે હા એટલે હું એટલે હા નહીં ચમ મેળ પડે એમ કેમ કોલર કનો પકડી નહીં ચમ મેળ પડે કોલર કનો નહીં ચમ પકડી ના કરે પાડી લે તું હા ના કરે પાડું હા કોલર કનો પકડો અરે શંભુ તું મારાથી મોટો એટલે હું તારા ઉપર હાથ નહીં ઉપાડતો હા નકા કઈ નો તને પટાઈ દીધો એ તર કરી તું હા એટલે હું એટલે તો બાઈક ની ચમ ના પાડી બાઈક તો દી નહીં જ મળે કાયદેસર બાઈક હું લઈ જ જવાનું હું ના કાયદેસર નહીં મળે બાઈક ચમ નહીં મળે જે એટલે કરવું એ કરી લેવો બાકી બાઈક તો નહીં મળે એટલે નહીં જ મળે જા જા હું એ જોઉં તું ચેવો લઈને જોઈ મારે બાઈક તારે જવાનું જ છે એટલે હું બાઈક લઈને જવાનો હું હારું જા, હું બાઈક તો જોઉં તું નહીં જેવો લઈ મળે. જોઈ. હા તાર જઈ લેજો તાર શંભુ રોજ તારા ઘેર બાઈક પડ્યું હોય આજ સુધી લેવા આવ્યો માર ચોક જવું હોય તો જ લેવા આવું ને તે તો મને આજે જ ના વળી મળી તાળ પણ મારે બહાર જવું હોય એટલે બહાર જવું તો હેઠતા જજો કે એસટીમ જજો પણ તું બાઈક તો જજે નહીં કઈ મળે. એસટીમાં? ના બાઈક તો નહીં જ મળે બાઈક તો શંભુ મોર હજી લઈને જવાનું. ચાવી લાવજે તું ચાવી લાવી કહું છું ના ચાવી નહીં મળે ચાવી આલા હજી કહું છું તું મોટો હોય એટલે મોન રાખવું ચાવી તારું કરવી એટલે આ એ આ ચાવી આલુ પર લાય. જો આ ચાવી આલુ પર જો હા ઓ ચાવી આવો પ્રવીણજી. બે ભાઈએ ચમ જો ઉધરું ખાલી રાખ્યું હો? આટલાથી બહાર નેકળો જવું હોય યાર બાઈક નહીં હાલતો આર્યો આપો આપો તાણ હા આલી ચાવી નેકળ ખાલી તાણ તાકાત તો આટલી નેકળ ખાલી આ નેકરું જો નેકળ તો ખરી ખાલી હું કહું છું તું કશું નહીં વાત અલે ચાવી મેક કહું છું નેકળ ખાલી આટલી બાઈક ની નેકળ તો ખરી ખાલી અરે તને તું મોટો હોય મારી વાતો પર મોટો એટલે હોય. તો બાઈક મારા જો એટલે ચાવી હું એટલે તમને હું. બાઈક નહીં હાલવાનું તમારે બરાબર? મોટાનું મન રખાય અરે મોન રાખ્યું એટલે આરે વાળી ફારે ચડ્યો હ બાઈક તો નહીં મળે એટલે નહીં જ મળે જો પરવીજી હાલ ભમાયો અને કહું છું બાઈક તો હું નહીં હાલવાનું મારા હા? હારી જવાનું મારે બહાર જવાનું હે બાઈક તો નહીં જ મળે બાઈક આલ દે મને બાઈક ચમ નહીં મળે એટલે બાઈક તો નહીં જ મળે શંભુ તું ના મોટો છે એટલે તારું મોન રાખવું છે નકર હતા કરી કાંઈ નોય તારું ફોડું ફોડી નાખ્યું એમ એ તને ખબર છે હજી? હા ચાવી ચમ ના પાડ્યું તું આવું જ ચાવીને ચમ ના પાડ્યું તું હા મને ના પાડેલી બાઈક કઈ નોય કીધું મોટો હોય એટલે બોલતો નથી હા લા ચા લા ચાવી લઈ ચાવી કહું છું લા ચાવી બાઈક તો નહીં જ મળે નહીં જ મળે ચમ નહીં મળે બાઈક એટલે? નહીં મળે આ મોટા પર મોટા પર ખબર નહીં પડતી લે એમ નહીં. જે કહું છું ફરી જાઓ હમણાં. હમણાં. હા ગોળું ફોડી નાખે હમણાં તારું હું ખબર હા પડતી રાખી નહીં. હમણાં આ શું હાથી કહું છું? ફોન રાખું છું ચાવી હાલ દે કહું છું બાઈક નહીં મળે બાઈક હું લઈને જ જવાનું હું શરમ આવે શરમ નહીં આ અરે બે જણા લડે અરે ઘણા દાડે પિક્ચર નથી શરમ જોયા. આવે તો જોવા મને આમ જોઈ રહ્યા હો શરમ તમે નહીં યાર. લાગ- ખબર પડે જોવા નહીં દો, પડતી હાલ- હું હાલ જોવા થોડી દ્યો. આ વાર. લડે બે થોડી જણા એ નહીં ખબર નહીં લડતા પડતી. જોવાનું તાર તું બાઈક હાલ દે હજી કહું છું બાઈક બે જણા અલે તમારો લે. નાગાજી બાઈક હાલતો નહીં યાર તેવું. અમાર બેમ ભાગવું બાઈક નહીં યાર હા તે હા હું આ રોજ એના ઘેર હોય આજે મારે બહાર જવું તું બાઈક લેવા એમાં મને બાઈક નહીં હાલતો એવું હો? મેં તો ત્યાં આલું, મારે બહાર જવાનું હો પણ હા મારે બહાર જવાનું એવો હો. ને, અંગાત ખોટું બાર ગરમી જણા કરે યાર આર્યો હા? ઓવા. ત્રણ દાડાથી બાઈક પડી રહ્યું તું, હા. કોઈ લેવા ના આવ્યું હા. બરોબર આ રાતમાં બહાર જવાનું થયું તમે પણ યાર. હું શું કહું મારે જરૂર હોય તાણે જ લઈ જાઉં એમને તો હું કરવા લઈ જાઉં કયો હવે તો તમારો વિષય હા? નહીં યાર બેવાનું. તાણ પછી લડો યાર. હું લેવા હા લડો હું પણ લેવા હાલતો નહીં યાર ખોટી ગરમી કરે બે યાર જણા અંગાત જો તો ઈને પેલું સ્ટેશન આવે એટલે ઉતારી લેજો. પણ શું હતું? એના ઓમ જવાનું મારા ઓમ જવાનું હ એવું હે? બાઈક તો નહીં જ મળે ચમ નહીં મળે ના બાઈક તો હું લઈને જ જઈએ શંભુ બાઈક તો નહીં જ મળે આ તારું ફોડું ફોડો પણ બાઈક લઈ જઈએ એ હું. કરવું એ કર લે બાઈક તો નહીં જ મળે હા નહીં જ હાલ મળે કે લે.
મારે બહાર જવાનું, મારે હારી જવાનું. હા. કાલ જજે ના મેળ મેં થાય. કીધું નાગાજી હું હમણાં હોજી ડોસી લઈ પાછો જ આવું કીધું નહીં પછી મેળ કાલ આવે. જજે નહીં મેળ આવે. બાઈક તો હું આજ સાફ આ તો ઈને કર્યું. જવા દે, તમે રવા દ્યો. મારા ડોસી લેવા જ જવાનું લઈને આવતું રહેવાનું હોય યાર. ઈવન જો આખું હા, હોય તો હા. બે બેઓને અંગોરો કર્યો કે તાર. તો પણ ઈવન આખું હ નહીં, બરોબર? ઈવન આટલા જ છે. પણ તમે રવા દો કે મોટા ભાઈ ઈવોનું તમે અહીંયા જોઈ રહ્યા ચમ મોનો. મોણો કે મોટા ભાઈ પણ હું એક દાડો લઈ જયો એમાં હું હતો સાહેબ વાત સાચી પણ તમારે તાત્કાલિક જ આવી પણ મારા આજે જ જવાનું થયું હોય એવું જો તાન હા હવે જો જવા દે તાને. હું સંભુ ચાવી લાય બાઈક ચાવી તો નહીં મળે. બાઈકે નહીં મળે, કશું નહીં મળે. હા કશું જ નહીં મળે. ચમ નહીં મળે એટલે ના મારા બહાર જવાનું. આદમી જેટલું પોલીસ મારી સાફ કર્યું હા. કે દેખાય મોઢું દેખાય ને એવું. એટલે પોલીસ તું રોજ મારે તાર- તું જ મારે તાર રોજ બાઈક હું લઈને ના કરું તમારે તાર. મારું ના પર હતા. ભાઈ એના ઘેર હોય તો એ સાફ કરે યાર હું બાઈક એને વાપરે તો હું સાફ તો કરું તો વાપરું એટલે લઈ જાય તાન. પણ તાર. હું તમે તો કહું, તમે તાન. રોજ બાઈક એરો વાપરે તાન. તો એરો સાફ ના કરે તો હું તમારે તો જો ચોરી ખીચી ખાવી ચોથી મેર પડે. કોક દાડો જ લેવા આવું હું યાર તાન. તૈન રોજ તો દાડા- શું આવ્યો કેવું? સાગરજી હોભળો, તૈન દાડાથી બાઈક પડી રહ્યો. હા. કોઈ હાથ અડાડતું નતું. હા, આજ હું સાફ કરીને મારે બહાર જવાનું થયું. તો હું યાર કીધું રોજ સાફ સાફ કરીને કરો હું તો જાઉં. આટલું દહીં ના હાલો, કાલ તમે જજો. પણ રોજ એના જોડી જ હોય હે યાર તારા હું ઉતાવળ હે, કાલ જજે કે તાન. કાલ હું જવા દે હતું તાન. કાકાજી. મજા નહીં આર્યો કહું ઝઘડો બહુ કરવાનો. બોલે હા આર્યો તાન. આ મોટો હોય એટલે હું મન રાખું ઓનું કોઈ વાત નહીં. અને હું કહું શંભુજી હા. બાઈક હાલતા નહીં થાય પા ઓળખજો બાઈક તો આજે અને- નહીં, કાલે નહીં આવે. અને પાછો તો પડતા નહીં લગી રે આ હું બંકો કીધું જીજે ટુનો નમતી થોડી હાલે. હા ઓવા. ચાવી હાલજે કહું છું મને ચાવી હાલ ચાવી તો ના મળે લે બાઈક. ના હું હું કહું છું ચાવી હાલ મને લે હા. નેકા હોતી ખાલી બાઈક લઈને તું નેકા ખાલી. નેકા હેરાન નહીં. કરશી લે રે. ના, તમે બાઈક હેરાન લઈને કરશો. આઘું રે કે તું એ તું આમ ઓનો હું કહું. લઈ જાઓ, હા. આમ લઈ જાઓ, એવું કરે. બાઈકમાં ભાગ નહીં તમારો સહન ભાગ મારો તો પછી ચમ નહીં હાલતા બાઈક ની ચાવી જ લઈને જતો રહું ત્યાર પછી? એ બસમાં જાય હું એ બસમાં જઉં વાત સાચી ચાલવું જ નહીં ના ના વાત સાચી બાઈક હું શું કહું? બાઈક હાથ અડાડે તો તારા ટોકા મારે ફાટી બાઈક જાય. લેવું જ નહીં બાઈક આ પડ્યું તું એ બસમાં જા હું એ બસમાં જાઉં ઈન થોડી ચાલે ચાવી લાય ભાઈ ના ચાલે. ચાવી નહીં મળે શંભુ તું એ બસમાં જા હું એ બસમાં જ જાઉં ના મેળાવે બાઈક ની ચાવી આલીએ કલી જલ્દી તારા ઈન કે મને શંભુ તું ખોટું આવડું કરાય કોક હમણાં કહું છું ચાવી આલીએ નહીં ચાવી નહીં મળે કહું છું તું જતો રે અરે લે કાગળજી તો જે હા, તો દીદી. એક વખત યાર, તો કહો તાર. હું નહીં ખોટું યાર મારું તો કર્યું. હું ના, મારા મારે બાઈક લઈને યાર મારે તો જવાનું તમે ના હોય. લઈ જાઓ ને એ ના લઈ જાઓ. મારે મોડું થાય હું તો એટલે છે, જવાનું. બાઈક કોઈ વચ્ચે જ પડી રાખો, હો પડી રહ્યું. પણ અમારે તો નવરો હોય મારે જવાનું હોય મોડું થાય શંભુજી, હા સગનજી રી વાળા ઉપર ઉપાધિ ના કર્યું, મને જવા દે. એના તો કશું પોતરું એવા ખૂટે એવું આ તો નહીં કોક નવું કરશી તો. હા, જો. વાત સાચી છે તમારી અને હારું જ બાઈક ના હાલી તમે હો વાત બાઈક સાચી તો ના આજે હા. કાલે નહીં લેવાનું બાઈક તો હારું હું ઘેર જ છું કોઈ કોમ જ નતા ગયો મને કશો હું વાંધો કીધું, નહીં રે હજુ પા હારું હારું તમારા અંગાત જ રહી ના એના જ ના એના જ તપા નમતી તો અંબુરથી ના હાલતા કદીએ ના આલુ હું કીધું નમતી તો નહીં હાલવાની કદીએ નહીં હા. આલુ બાઈક તો આજે નહીં કાલે નહીં લઈ જવા દો નમતી ના હાલતા તાર બાઈક ઉપર જ ઊંઘી જાવ તો મને એ ખબર હા નહીં. મોટા મેલ દીધી હવે મજૂર આવ્યો તો ધાબુ ભરાઈ દઈએ હવે મજૂર હવે કેટલા આવે કેટલી વાર છે મજૂરની આવતો જશે ચલો સોમભાઈ આ બોલો પેલું બા હું ખણખોતર કરો હો તમે કર અરે યાર હોજનું ધાબુ ભરાવું મારે હા? તે મજૂર આવ્યું હમણાં એવું હે? ઓહો હું શું કહું હા ટાઈમ હોય તો હડક મારા અંગાત ઘડીક ચોકન જવું હો ગન બજારમાં જવાનું હે ગાડી ઈંડા ભરાયા હે તે બિલ લેવાનું હે બિલ અરે લઈ આવ કે તમે જતા હો બિલ મને ગણતા નહીં આવડતું એ ઉપાધિ હે મોટી અરે યાર મોહું ગણવાય તો ગણી ના છે કમ્પ્લીટ હું શું કહું હા તમે હેડો અંગાત તો બિલ ગણવાનું તો ગોટા ખવડાય પાછો એવું પાછું તાણા ગોટા ખાવા જ નહીં ખાવા તમારા ખવડાવજો ખરા ને ખાવા હે કે નહીં ખાવા હા ખાય હેડો હા? હેડો તા હેડો ખાશો ને હા, હા. હેડો કે તન ભલા આદમી પોચા હના પડો હો મજૂર તો આપશે ચાલુ કરી દે કોમે તો તાણ કીધેલું હન મજૂર ના કીધેલું જ છે તારી યાર. ઈવન રીતના કામ કરી જ હા, હે ચાલુ કરી દે હેડો લેડો કહું છું હેડો તાણ મને થોડી ખબર ઓછી પડે હે એટલે લેડો કહું છું અરે સગનજી તો હેડે તમે હેડે તમે બેચો હેડે કહું છું અમે તો ગંજમાં જતા હતા આજ કિલુવાના અંગાત બાર હેડે તો યાર હું એ ચોકન બાર હેડે તારે હાય. હા હારી અરે જાઉં આટલું સારું થયું. શું હાય. થયું? એટલે થાક્યો. મને થાક લાગે હ હવે ચેરી ચેરી આવતું તો યાર. ચમ અરે બાઈક માટે લડ કર્યું બે ભાઈઓ. અલ્યા હું લડ કરો તાન, તમે એક બાઈક રોજ કે મારે જવું, પેલો કે મારે જવું, એ જ દાડા ઓન મુહૂર્ત હા આવે. મેં તો કાકા ના જ પાડી હતી કીધું આ બાઈક વેચી મારો કો તો બીજું લઈ દો પણ રોજ એના ઘેર જ પડ્યું હોય. હું આજે મારે બહાર જવું તો લેવા જોઈએ મેં ઝઘડો કર્યો એને પણ તમે બીજું લઈ દો તો પાર આવે પણ કો તો એને બાઈકમાં તો બીજું લઈ દો મારો ભાગ નહીં બાઈકમાં અરે ના વેચી મારો પાર આવે યાર એવું જ કોક પેલી કરવું લાલ પડશે પાઘડી એમ લડાવો ને, અરે લરી. લાકડો મેલન લરી ગાય. એ લાલ પાકડી લડાવો તાન. ભાઈ સોમભાઈ હું શું કહું
ગંજમાં અમુક નહીં આવું મારા અંગા તમારે હું કહું પેલા ઓન સમાધાન કરવું પછી પડશે કી. આ ના ચાલે એટલે આપણા કુટુંબમાં જો આવા ઝઘડા થાય ના ચાલે આપણને એવું હા હા સમાધાન કરાવવું પડશે પેલું. બોલાવો કે તાણી વાન સમાધાન કરીને ના, છે એક કહું કામ છું. કરો હા આપણે જઈએ તો સાપર હા. અને ના તમે સંભુજીને તો લેતા આવો કે સોમભાઈ બોલાવો તમે એમ કઈ બોલાવતા બરોબર ઘાટ લેતા આવજો હા તો મારા ઘરે જાવ કશો વાંધો નહીં. લેવડો કહું છું. આવા ઝઘડા ના કરવાના હોય પણ હું કહું છું ભાઈ હું તો ખાલી શાંતિથી જતો જ અને જઈને કીધું ભાઈ શંભુ મને બાઈક હાલ મારે હાથી જવું હું હમણાં ડૂસીને લઈને આવું એટલે કીધું તને હાલ દઉં બાઈક આ બધી એમાં તો વાત. મને મારો આવ્યો યાર બધી વાત સાચી હે તાણ. પણ જો ઝઘડા કર્યો કોઈ સારું થવાનું નહીં પણ બરોબર અંદર અંદર ના લડાય તાણ. ખબર નહીં પડતી એક દારો એરા લીધો એક દારો તમારે લઈને જવાનું રોજ ઈવાના ઘેર જ પડ્યું હોય કે હું તો મારે કોઈ કોમ હોય તો જ લેવા આવું ન તો જવું અરે લેવા ના હાલી તો એસટીમ જતા રહીએ શું ફરક પડે યાર એ તો? પણ હું કીધું મારે તો લઈને પાછું જ આવવાનું એટલે કીધું જઈને આવતો રહું યાર તે તમે ચાવી ચાવી લઈને લઈને આવતો આજ તો નક્કી કરી દઉં શંભુ પટાઈ દઉં બાઈક મારા ભાગમાં હોય એવું નક્કી કરાતું છે કરી યાર તાણ. અત્યારે? આવા ઝઘડા કરાતા છે બાઈક દેખે પટાઈ જવાનો પટાઈ ભાઈ જવાનો. તાણ હું કરું મોને ના તો સાધન નહીં રિક્ષા નહીં રિક્ષામાં યાર હું કીધું એસટી તો રિક્ષા નહીં. લઈને જાય યાર હા તાણ. સકરો એવો હા બધું છેટલું એવું હોય હા, પણ બાઈક હતું કીધું લઈ જવા દે મને બાઈક ના શોખ છે, જવાનું છે ત્યાં જવાનું ના પાડી છે પણ એને શાંતિથી કીધું આ ઝઘડો ચો કરવાના આવે હાલો તો સમજાય હેડો તમે સમજાવું બોલાવજો આ તો બોલાવા કહું છું. મોટો હોય એટલે મન રાખું છું ભાઈ હા બરોબર હે. તાણ. જો મોટા છે હા. આપણે એને જતું કરવું પડે બરોબર હા. તમે એના સાધનમાં જતા રહ્યું ફરક પડે યાર આપણને પણ હું મારા હું ખબર કહું અને બહાર જવાનું હોય આજે એવું યાર એ તો જો કોઈને ખબર ના હોય ત્યાર કોને પછી? જવાનું હોય હા? એટલે આપણે સમજીને અડીને મેં કરવું કીધું પડે. બા, આજે સંપૂર્ણ તો પટાઈ જ દ્યો જ. હા પટાવાય એ રીતના પટાવે ખરો એક બાઈક માં તમે પટાઈ દેવાનું કે હો બાઈક તો મારા ભાગ આવે કે ભાગ આવે તો પણ હું કહું પછી ભાઈ કને કહેશો ના, કોક હારો નહીં અવસર- તમે બધા ભાઈ મારી વાત સાંભળો હા. હારો અવસર આવે હા. એ દર હગો ભાઈ સંભાળે તાણ. બીજું કોઈ ભાઈ સંભાળે? નહીં તો અમે શું તો- સંભાળવાનું નહીં મરી હગો જજો. ભાઈ. એ અમે ના તો મારી ઠીક નાખાય છીએ ને. તમે બોલાવશો તો ખાવા જઈશું હા. ખાઈને જતા રહું એવું સારું હગો હોય ભાઈ કે હગો ખાવા ભાઈ જ આવશો. તાણ જો હગો ભાઈ હા. બીજા પારકા કેવા ગમે તેવા તોય હા. એટલે વાત હગો સાચી છે, ભાઈ શું ભાઈ? સંબંધ રાખવા પડે હારા પણ હું એવું રાખ્યું જ નહીં યાર હું એવું તો એને રાખ્યું સમજતો જ નહીં મને લાકડું લઈને મારવા આવ્યો કયો હાડો તો હું સમજાવડો છું. હા? તાણ. તો ભાઈ જલ્દી કરજો કહું છું મારા ઘરમાં હરાજી આવી જાય અરે જીએ યાર હા રાખો તો તમે તાણ શાંતિ રાખો થોડી આમ જઈએ છીએ તો હેડા કહું છું તમારે બિલની પડી આવો ને ઝઘડા થઈ જોતો નહીં તમે યાર એટલે મજૂરી નહીં કરી અરે મજૂરી કરે હા. ગીતો તો નાઈ જવાનું ગધેડો કોઈ ગધેડો નાઈ જવાનું મારો ઉતારી એંડા પાયા તા ને ટ્રેક્ટર માં લીધા હે એંડા ઘનમાં ભરાયા હું હે કહું એ કોઈ પેઢી વાળું નાહી જોઈ જવાનું નહીં કાલ લાવશું હું કાલ કરે? લાવશું? પૈસા કોઈ નાહી જવાના તમારા પણ પૈસા લાવી દીધા હે તો ઊંઘ હારી આવે અરે, ઉપથી તેઓ પડ્યા પેઢીમાં તો ઊંઘારી આવે ઘેર લાઈન ચોક નહીં ચોરાઈ જાય તો કશું કોઈ ના લઈ જાય વાત અરે સાચી પણ બાજી આપણે સોમભાઈની. પેઢીમાં પડી જાય તો સારું જા જરૂર પડે તાન લઈ આવજો તે તાન. હા. કશો વાંધો નહીં લે તાન હેડો કરજો ગમશો. કહું છું. હા શંભુજી ઊંઘ્યા તો શંભુજી લેવો સોમભાઈ બોલાવો કિલુબાન સાપરો ચોકડ કિલપાન સાપડે ઓહો તમે બોલાયા આવ્યું હું તો એકલો નહીં આવવાનો તાન કુંકુ નાખ્યો પેલા તો જ્યાં મારા પેતું તો એ લાલ પાઘડી ઓ બોલાવો તે નહીં શું કરે નાવા ના દેતા હો ઓય નાવા ના દેતા યુવાનું એ કોમ હ ઓહો લેતા હો ઈવન તો જોવો જ નહીં રાત જોશી જ લેડો બાઈક નો કર હા હા કોઈ લઈ ના હવે થાય નહીં લઈ જાય કોઈ તમારો બાઈક લેડો હું કહું હા એક વાત કહું તમને હા વાતું આના ચાલુ થઈ ગયું આ ઉંદેરી કોઈ કઈ તો નહીં આવ્યું ના ના કશું નહીં નહીં આવ્યું ને ના તાણ ભાઈ કનું લઈ જાય મને શું ખબર મને તો બોલાયો આપણે જીએ તો ખરા શું કે ના ના હેડો તો ભાઈ હા આ ગાડીએ તારે લડે હોય ને ના હોય તો હું શું કહું બાઈક વેચાઈ દેવું હાલ નહીં વેચાવ કશું એ ભેગા થવા દે બધા પછી કરીએ બધું સોમભાઈ વેચવું નહીં કહું પૈસા હું રાખી લઉં ને ના 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 એવું એ નહીં કરવું. વાત તો કરવાની જ નહીં એવી કહું છું તમાર ચાલ, હા? બીજું તમે કે હું આટલા આલું તો પેલો કે હું આટલા આલું હા. હા આપણે એવું કશું કરવું નહીં આબા દેવા પેલા હા. પછી કરીએ બધું જે થાય હા. બધું કરીએ છીએ બેમાં એ કઈ નહીં હા. આલું શું કીધું અને હું શું કહું સમાધાન કરો તો હરખું કરજો ને કે જો. હું ટીપીનો છે પાછો મારી વાત આપણો આટલો બધો સમાધાન કર્યો કદી આવો ઝઘડો ફરી આવ્યો નહીં આવ્યો હાલ બસ તાય નહીં આવે ઓ પાસ બરો તાન મારા જવાનું તું ઘન બજારમાં તમે વાય આ લઈને એવી આયા હો ખુંડી કે? મારે ને હા, આ બધી કોઈ તો નીકળે જ જવાય છે નહીં. યાર હા જવાય છે હેડો હેડો કહું છું તમે ઘન બજાર ની કયું તવડ કરો પ્લાન બોલાવા તો મેકલ્યા હે ને અરે મેકલે આવું જ છું આવતા જશી. આવતા ખટકો રાખજો. જશી ઓ ના પાછા. કરતી જાય પાછા ચમ લીધા વગર આવશી ખરા પેટી બંધ ના થઈ જાય કહું છું બેહો ના થાય 7 વાગ્યા સુધી ખુલ્લી હોય છે. બેહો બેહો પૈસા લેવાના બેહો આટલા બેહો તે બૂટ તો કાઢો હવે. કશો હતો નહીં તમે તાર પેરો પેરો અરે ના ના બેહો નહીં કરવાની કહું છું. કાઢવા પડી યાર તાણ. હું કહું સમાધાન કરો તો હરખું કરજો કહું અરે છું કમ્પ્લીટ સમાધાન થશે હા હા કમ્પ્લીટ ના કોઈના કોરે ખેંચવાનું નહીં આપણે
તમારે બરોબર ને? વધારે બોલવાનું નહીં કહું છું હો જો સારું ઓવા, નહીં બોલે. મારા ઘેર તો બખારો નહીં ચાલતો પાછો હોય કણ. સારું. મારી વાત ઓવા. સાંભળો આપણે નહીં સગનજીને ખેંચવાનું હા. કે નહીં શંભુજીને ખેંચવાનું વ્યવહારમાં બોલશો તો ન્યાયમાં મજા બોલવાનું આવશે. હા ન્યાયમાં ઓવા બોલવાનું પાછું. વ્યવહારમાં રહેવાનું શું કીધું હા હા તાણ. તમારે બધું બોલવાનું નહીં તમે જેમ બરોબર ને? કહો એમ આપણી હા. તૈયારી બરોબર બરોબર છે. હા તાણ. તમે સોમભાઈ બે જેવું કહો એવું હું તૈયાર છું બરોબર આપણે કોઈના પેલું એ સંપૂર્ણ કરવું મોને નહીં ને કોણ સંપૂર્ણ બધા મોનસી તાણ. તાણ. નહીં આગેવાન જોવો તો કોઈ ખરા આડું આડું બોલશે ને કશું- સોમભાઈ ખાડામાં નાહી દે ઊંચું અરે કરીને કશું કરવાની જરૂર શું નહીં કીધું? કમ્પ્લીટ મોની જતી તાર હા, બસ તો હું વાંધો બેઠો કા ટેન્શન લ્યો તમે સોમભાઈ કોઈ બખારો ના થવો જો અરે ના થાય બખાડો ના હું બેઠો ને દખાડો થતો છે યાર કોઈને કહો ખોટું લાય તો એ કઈ નહીં ઉભા રહો આવે આવે નાગરજી લઈને આવે આવું જો એ આવો આયા. પૂછો તો નહીં તમે બખાડો ના કરતા વચ્ચે નહીં, કીધું નહીં. તમારા વચમાં નહીં બોલવાનું થોડા ઓમ આવી જાઓ. હા. બે હઈ રહ્યા. તમારે જે ભાઈઓને જવું તો ટ્રેક્ટર હાલ દઉં મારું ઈ યાર ના, ટ્રેક્ટર નહીં લેવું તાણ. અહીં આવો આ કહું છું આવો લ્યો. લ્યો મીટિંગ કરીએ મીટિંગ તાણ. હું મીટિંગ કરી હે ચમ. આ લડાવા જ બેઠા છો તમે બધા બે તો લડતા હતા કઈ ના હું લડતા તમે લડાતા હતા બાઈક વેચતા હતા એકબીજા હું બાઈક વેચતા હતા તાણ પછી એ આ બાજુ આવો. હું લેવા આ બાજુ આવો તમે બોલ્યા વગર અરે આવો, આવો. બેહો બાજુ બેહું સભામાં ચમ સભામાં નહીં બેહો એટલે ના મારા કુટુંબમાં નહીં તમે કુટુંબમાં નહીં તમે કુટુંબો તો છીએ તો પછી તાણ તમે એના માટે જ બોલાયા છે. એટલે કુટુંબો હું તો કહું? આ બેઠા તો છીએ આટલે ચો મારી વાત હોભળો પેલા હા બોલો તમાર ઝઘડો હાનો એમ કહી દો ઝઘડો મારા બાઈક લઈને આજ બહાર જવાનું હતું બરોબર બરોબર હા. અને ત્રણ દાડાથી બાઈક ઘેર પડી દીધું બરોબર હા. ઈવન આજે જ નવરાઈ પડી પણ મારે આજે જ જવાનું થયું કીધું બા નકર આટલા દાડા અહીંના ઘેર જ પડી રહ્યા કે એવું હા તાણ હું કહું હા તમારું એને તમારું એને હા. બાઈક વેચવું હે તમે તમે સોમભાઈ બે જે કરો એ માર તો મંજૂર હે હે. બાઈક વેચવું હે તમે જે કરો એ સહી અમારે તમે તૈયાર છો બોલો હળો બાઈક તો પણ લોચા પડશે પણ મારે બહાર જવાનું થાય તો પછી તું હું બાઈક કરું? ની માયા તો તમને જ નહીં મેલાતી એવું લાગે મારે રોજ હે જવું પડે ઝઘડાનું મૂળ લાગે હે ઘડિયા પર એ ચાવી પરાઈ લેતા હતા છગનજી પાસેથી. એવું તાણ. તમે હતા પહાણ હું જોડી જતો ને તાણ. હા. અને આયો લડાવતો હતો. હા લાલ પાકડી ખંચેરી નો છે તાના લડાઈ આવતો એટલે તમે લડાવા આ બધા લડાવો છો તમે ના, એ તો ચો લડાવતા હતા તાણા એ તો આપણે એમ કહેતા હતા કે લડાય નહીં એવું કેતા હતા આગા લઈ જાય પા ઘૂસપૂસ કરે આગા લઈ જાય ઘૂસપૂસ કરે હા. કેવું કરતા હતા બે એટલે જણા. હું કહું બાઈક વેચવું હે ને તમે બે જે કરો એ મારી સહી જ છે તમે રાજી હો કશો વાંધો નહીં કરી નાખો તો કાલ ઉઠીને વાતો ના કરો કે કિલો ભાઈ બાઈક વેચાયું ના ના જો વાત સાચી હે મારી ને? વાત સાંભળો વાત સાચી જ છે. મારી વાત સાંભળો હા. બાઈક વેચી મારી આપણે બરોબર બાઈક વેચી મારીએ બરોબર તમારે બે માં જે એના પૈસા આવે હા. એ અડધા અડધા લઈ લેવા બસ. કશો તમારી રીતે તમારે બાઈક લઈ દેવાનું બરોબર બરોબર ને સોમભાઈ. કશો વાંધો નહીં તમારું ઉમેરીને જે પૈસા આવે એના ઉમેરીને બાઈક લઈ અલગ દેવાનું અલગ જ લઈ દેવાનું બેવ. એટલે કોઈ જફામારી થાય નહીં એ અને ચાલે. ઝઘડા થાય નહીં બરોબર અને મરી અમ્પીને રહો હા બાઈક ના લાવો તો વધો નહીં રિક્ષા અરે એવો લાભો હોય તો લાવો હા. અને ના લાભો હોય તો પૈસા સરસ આચી જ સાહેબ, નહીં કોઈ તમારા જોડી ઘરા કોઈ બોલાવજો હાલ ઉચેર આ તો બોલાવી પાડી દઈએ કરો ફોન કહું છું ના આઈટ ના બે હું કહું ભાઈઓને પેલું લડાઈ ના હા ફોન લાવજો હા. મારો ફોન ઘેર મૂલીને આવી યાર હું કરો લ્યો કરો ફોન કહું છું તમે આઈટ ના લડો તો આ પેલા તમને કિશનને ખબર ફોન કરો. પડે હા પબ્લિક મારા ચેવી વેપારી વાતો છે ને, કરો ફોન હા હા. બોલાવો તાણી તો વાત બાળકોનો કરે વેપારી પણ મોટો. મારા બોલાવો તારે એને. એટલે હું કરે તાણ કયો? કે અંદર લડી પબ્લિક રાજી થા બે ભાઈઓને હંગાત જ જવાન થાય કુ તાણ એ જ ખબર નહીં પડતી. રોજ બાઈક ઘેર પડી રહે રોજ તાણ. રોજ બાઈક ઘેર પડે મારે હવાર પડે જરૂર પડે એટલે હું તો ડાયરેક્ટ ખેડૂત ને સાફ કરીને અને રોજ હું સાફ કરું યાર ફોન કર. તાણ. તમારે ઘેર હોય તો તમે જ કરો શીલવા. પાછા. હા કોઈ બોલો, ફોન હા, કરી ખાલી ફોન વિપલા. ફોન કરવા દો. ઘરાક આવે છે બાઈક નું હલો હા બોલો કિશન હા બોલો આપણે કિલુબાન ઘેર આવી જાય ને તું એક બાઈક વેચવાનું હો એવું ચોખવટ ઓહો. કરજો હા આવું હેડો તાણ. હો તું આવી જજે અને હું કહું આવે ઓ આવ આવ આવે. પોપડો બસ તાણે. ભાવ હારો કરાવજો પાછા આ તો કરાઈશું તાણ. તો બાઈક ની ચાવી જો જઈ હા રહી ચાવી તું લે નાગરજી આપણે બાઈક લઈ આવજો તમે અકણ એવું હે? ઓ લેતા હોય અકણ બતાવું તો પડશે કે હા, ના સાચી, હા, તાણ. લઈ આ રહ્યો આ છોકરો ઉભો ને આલો ને યાર હા? ના કરી આલો આ લે લઈ આવી બગા લાવ હાલો લ્યો લેતો બાઈક લેતો જો હા. હવે આ બાઈક વેચાઈ જાય બરોબર હા બેવાન લડવાનું નહીં મળી એમ રહેવાનું તાણ અમે પેલું ચો બા, લડીએ ચાબા છીએ મેલીએ. તમારે આશા જ નહીં રાખવાની કે આપણા પાહણ બાઈક છે ઝઘડો કરવાનું મૂળ સહી નતો મોજી જ રહ્યો હોય એટલું હું તો મારે બહાર જવાનું હતું એટલે જ મેં કીધું ને તમને બરોબર રિક્ષા નહીં બે ભાઈ અંગાત જ્યાં હોય તો પરીક્ષા તો રિક્ષા ભાડું ખર્ચીને લેવા જાય ઘરનું સાધન હોય ને ભાડું ખર્ચવાનું હોય. પેલું એ ટાઈમ મેં કાકાને કીધું તું હા. કીધું બાઈક વેચી મારો હા. કાં તો બેવાને એક અલગ લઈ આલો બરોબર પણ ના મોન્યા ત્યાં ઝઘડાનું મૂળ થયું બરોબર છે થયું. મેં એ દાડે જ કીધું તું હું શું કહું વેચી જ મારો હા, એટલે વેચી જ મારો એટલે. બીજી વખત લડી ના હા બીજો તાણ. ઝઘડાનું જફા મારી જતી રહે બધી કોમ ના ઉભું રહે અમારું કોમ ના ઉભું રહ્યું ઊભું જ
જોયું તાર. જમાણ તું ગંજમાં મારા એવું હતું તાર. ઈંડા ભરાયા હે ગંજમાં એટલે તો બે જણા. ભરાવ્યું તે. શું હતું ભરાઈ દીધા હવે બિલ લેવા જવાનું હા એવું હ તાણે. બિલ લેવા જવાનું તો તારે. તે ઘેર નહીં આ આલે બાઈક વેચી મારી જીએ હેડો મુયા આવું હંગાતી હે હા આ રેડો તો જીએ બધા અંગાત. તાણે કશો વાંધો નહીં બાઈક વાળો ચેટલા હક છું લેવા જો આવો આવતો ચાલો, જશે આવો લઈ એવું હા ઓહો. કશો વાંધો નહીં આ તૈયારી છે. અહીં આવી ગયું બાઈક તું બાઈક બરોબર કિંમત આવી છે ને ઓહો. નવા જેવું જ છે આમ તો જોઈ દઉં હા? નવા નવું જેવું. છે આ બાજુ ના કરજી વાત કહો ખોનજી આટલો ઉભું કર આટલો આ બાજુ આવો કહું છું બસ એટલો હું કહું ઈંડા તો ભરાયા હે બાઈક માં કોઈ દલાલી મળવી હા મળશે જ નચન નહીં મળે તો ફોરી નો છે પેલો બાઈક લેવા આવી ના તમારે 20,000 વધારે જ કહેવાના હા હા. એવું કરું હા ના, ના. કશો થઈ વાંધો જાય. નહીં હા. તમે બોલશો એ તો હું શું કહું હું કરી તમે બે હોય પાછું એ તો અમાર તમારી વાત હ ગંજમાં ઈંડા નહીં હું તો ભરાયા ઈંડાની વાત કરતા હતા, કે બિલ ભરાયા લેવા કહું તમે આવજો હા હા બરોબર ઈવન તો કેવું પડે એમ કે તો છેલ્લા બધા રૂપિયા એમ તો તાણે. લઈને જો તમે હું કહું બાઈક તો સારું દેખાય છે હો નહીં કે નવા જેવું જ છે હું કીધું નવું મોડલ બાઈક લાગે તો નવું જ છે. આ આયો બાઈક વાળો ભાઈ આયો? આવ્યો ઓહો. હા, કશો વાંધો નહીં તમે બી આવો કહું છું બોલો બોલો સોમાબા આવો કહું છું આ બાઈક પડી જો વેચવાનું આવી. તમે બેહી જાઓ કહું છું બેહો બેહો તમે કહું છું આ બેહી તો જાઓ તમે બતાવી દેવાનો બાઈક. હું બતાવી દઉં હા બેહો. જો બતાવી આવો તો લ્યો ચાવી. ચાવી આલો લ્યો. આવો કહું છું. બાઈક જોઈ લે આઈ રહ્યું. બધું કંપની જ છે જે કરાય વિદ દહી તમાર જોવા દો કાકા પણ જો જોવાન જો ના હા હા બધા ઘેર પડે છે. કોઈ ચિંતા નહીં કરવાની ખબર પડે કાકા મને મકેનિક હું હા આ બધા વાત કહું બોલો જોઈ લો રિંગ બિંગ કમ્પ્લીટ આઉટ નહીં પાછી છે ને કમ્પ્લીટ હવા તો રોજ ભરી જઈએ છે ને કમ્પ્લીટ કમ્પ્લીટ બધું હું કહું કેટલામ લેવું હે તમારે કે હડો તમે બોલો કેટલા માલવાનું કિંમત કરો તમે 9 હ ચોકન 9 લાગે યાર કઈ મોડેલ 60,000 રૂપિયા આલશો ખરા 60,000 તો ના હોય તણ છેલ્લે 40 આલ દો હા 40 ના ના 60 માં લઈ દો 60 માં ના હોય 40 જ હોય ગાડું તો જોવો નવું ગાડું હે યાર કાકા કિંમત જો આ કયું મોડલ હોય એ બધું જો તાને ખબર પડે છેલ્લે 50 આલ દો હેડો ને 60 રાખો હું શું કહું 60 માં ના મેર પડે તમ તાણ 50 રાખો ગોળમાં રાખો તમારું ને એક મારું ને 49 છેલ્લે જો બાઈક હારા ઘરનું બાઈક ફર્યું નહીં પાછું જાજુ હારા ઘરનું ખરાબ ઘરનું મારે એવું કરો મારો તો બાઈક થી મતલબ ઓટો તો મારો ખાલી બાઈક કોઈ મારો નહીં વગન પેટ્રોલ હેડ હતો અરે કાકા ના હેડ અમે કોઈ ગોડાઈ વગન પેટ્રોલ કઈ વાત કરો લ્યો એમ જોઈ હે તમે એટલે કાકા મકેનિક કે અમે આમ ચાલુ કરીએ ને તો એ ખબર પડી જાય મને તો બાઈક ચાલુ કરો કમ્પ્લીટ જ છે તેને જતા હું ચાલુ કરીને તો ખબર પડી જાય કે અમે હું ખોમી મગજનું ફટે દે હું કહું 60 માં દોરી જવું હે તમારે 60 માં નહીં કાકા 50 બરોબર છે લે રવા દે હું કહું તમારું એ ને એક મારું એ નહીં 55 આલ દેવાના બોલ્યા વગર 50 બરોબર ના ના 55 નાખો તમે તાર અંદર કહેતા ના આટલા હોય પાછા તમારે બોલ્યા કે બેહી રહેવાનું હું કીધું સારું એડો વાત કહો બજાવ બોલો આ બજાવ 55 છે લે આલ દઉં ઈવન કહી દેજો કશો નહીં તમારે વાત નહીં કરવાની ઈવન જોરી બધું મારા પર છોડ દો તમે એરી બોલ્યા કર કશો જે કરું કરી દેજો બધું હું શું કહું સગનજી શંભુજી હા ઓબ્રો કાગળિયા ચાલુ હો ને ચાલુ વીમો બધું જ છે કમ્પ્લીટ હા ને ઓહો. કમ્પ્લીટ જ છે બાઈક તો બાઈક ના 40,000 કે 40,000 બસ 40,000 અલે યાર બાઈક હારું હોય ને તમે 40,000. પણ 40 કે તો હું યા શું કરું ભાઈ તમે 40,000 જ કીધું. સોમા કાકા બરોબર એટલી જ કિંમત હોવાની ના, મોડેલ તો કિંમત જો આવે યાર ઓની તો. જૂનું મોડેલ હું જૂનું model, નવું હ. તો ભાઈ 50 સુધી તો ખેંચાવો યાર 50 તો આવું જ કે તમને આવું. સર્વિસ કરાવી એટલે એવું લાગે અરે સર્વિસ કાંઈ પણ નવું હોય આ તો એટલે 50,000 તો આવું જ કોના. હું કહું 40 તો 40 20 ભાગમાં આબાના વેચાઈ દો કહું પણ કિલુભા આપણે ઘરમાં જ ખાડો પડે કે યાર આ તો. હા? આપણા ભાઈ જ છે કાયમ તો હું તો. પછી ફેલર સીટાને રાખવું હોય તો રાખો રાખવું નહીં બીજાને હું બતાવીશું. કહું આ સમાધાન કરવા આયા કે પાછા પાયરે બધું વેચાવા આયા હે નહીં ગમતું તમે ના હોય તો ઉભા થઈને ઘેર જોહો છો ભાઈ હું કહું મારી વાત સાંભળો. આપણે બીજાને બોલાવીએ. આ તો જવા દેવો બીજાને બોલાવીએ. હું કહું છું ભાઈ 45 માં હાલજો ને યાર પાર મટ બોલો હેડો બોલો 45 બરોબર ભાઈ બરોબર 45 45 ચાલશે ને? કાકા ના પોહાય મને યાર બરોબર જ ચાલે પોહાય છે 45 45. માં કહું છું. બરોબર બરોબર? 45 માં હારું એડો 45 તો 45 પૈસા લઈને આયા રોકડા
પૈસા રોકડા લાયો જ છું. હા તો લાવડો તારા લાવો લઈએ પાર આલી દે આમ ઉભા રહો કહું છું પૈસા હું ગણું ખબર નહીં પડતી તમને પણ તમને તો ચો ગણતા આવડે ઘડિયા પડ્યો ખતમ થઈ જાય તાણ. આ બધા કહું છું પૈસા તો મળ્યા હા પેલા ગણતા આવડતું નહીં જતા રહેજો જી. લ્યો. કરજી એ તો તારું કાકા હું તમને ગણી આલ દઉં તું બરોબર ગણ નહીં વન જે હાલવા નહીં વન હાલજે મારા તો મને હાલ દે કહું છું કાકા હું 45 મળશે પટી ગયું 45 મળશે 55 નક્કી નહીં કર્યા ના હોય કાકા વગન પેટ્રોલે બાઈક આવો હ વગન પેટ્રોલે હેડ હ આવું કઈ બાઈક જોયું હતી એ 50 હાલ દો પટી જાય 50 નહીં મને નુકસાન પડશે મારા ઘેર બધાને બિહાર્યા મારા બિલ લેવા જવાનું હતું ને તે કાકા એ બધું મારે તો જોવા ના આવે તમારે હું વાત કહું એ બધું મારે જોવા ના આવે તમારે ઘેર બિહારે હોય કે ગમે તે જ ના બિહારે હોય મારે શું લેવા એ બધું બાઈક એક નંબર હ બાઈક ના ધણે કીધું 45 હાલ લ્યો તમે 45 હાલ દો પટી જાય બાઈક જોયું હે તમે હા ખાલી જોવો તો ખરા બાઈક નો નમૂનો તો જોવો ધણીને બોલાવું હું તો 45 ચાલે હું શું કહું તમે તાર મને તો હાલો નહીં જે હોય હાલ દો કાકા તમે તો જબર કરો જમ છેલ્લે 50 હાલ દો તમે તાર જે કશો તો લાવજે 50 તો 50 કહું છું કમ્પ્લીટ 50 છે કમ્પ્લીટ હે ને બાઈક મૂલે જો તમારે જે કશો તો નહીં વોટ ફેલ દે આજે કોટો જવા દે હું કહું ભાઈ કમ્પ્લીટ ગણ્યા ને કમ્પ્લીટ ગણ્યા કહું છું બે ભાઈઓને ભાગ પાડી આલો કહું છું આ પાડેલું ને ઓહો ચેલા માલી 45 મો ચેલી મો 40 મો તાણ 45 નક્કી કર્યા તા ને તારી કીધા ને યાર ચેલી આલે હે મન તો જે હાલે હેડો ને. કમ્પ્લીટ હા? 20 હાલ દ્યો. બસ હાલ ચાલ લ્યો 20 ચાલ લેજો આ એટલે 20 તમારા લાવો અને લ્યો શંભુજી 20 તમારા ઓછા કર. બરોબર હે ને હવે તમારી રીતે બરોબર, તમે હારું બીજું કર્યું. બાઈક હા મારી વાત સાંભળો હવે તમે તમારી રીતે બીજું બાઈક લાવી દેજો બરોબર કશો વાંધો નહીં. તમે મજૂરી કરજો તમે લાવજો ને તમે મજૂરી કરશો તો તમે અલગ લાવજો કશો વાંધો નહીં. હું અલગ લઈ આવો હોય. અને હું કહું હા તમે આવા કોઈને લડાવવાના ધંધા ના કરશો બરોબર તો લડાય કોણ બરાબર ના કરશો તમે આ શંભુજીને પૂછો હું લડાય જ એ તો મેં આપણી બધું તમે એકબીજાને કોણ જ ભરતા હતા બે જણાના કોને આ બેવાના ઓહો. તમે જ લડાયા તમે પૂછો રે શું કીધું તો મને એ તો કશું નહીં, કઈ નમતી આવતા નહીં. વાત આ પતી તે ગઈ લડાવવાના જ છે જાણું થયું એવું કહેવાય તાન. અને આ સાંભળો મારી વાત મારો બાઈક આવા હોય. તો જેટલા આવશે લડાવવા આપણને બે ભાઈઓ લડાવવા આવું જરૂર જોવા માટે આપણે ના લડાય. કશો વાંધો નહીં. હવે બરોબર કોઈને જોઈશું. વાતો આપડીને આપણે ઝઘડા ના કરવાના હોય બસ બસ બરોબર બે ભાઈઓ લડવા ના હોય આપણે હા કશો વાંધો બરોબર? નહીં. લેવા હવે પીવા તો કઈ આપણે અડીશું હા, આપણે તમે ગમે તો કહો. મોડું થાય પછી હું? તમારે નહીં આપું ગંજમાં? ફોન કરું હું તમન એવું બાજુ ઓવે, તમે નીકળો હા, કરું બરોબર. હું કીધું હા લેવડો એ હા નાગરજી હા. આતીન જજો કહું છું હું કીધું આપણે તો યાર બે બાજથી રે રેન બહાર જવાનું તું ના રેન પૈસા આવી ગયા તો બાઈકે જતું રહ્યું. બાઈક જતું રહ્યું આ હેડો ને કાય તો લઈ લે એવું હા ખાલી દલાલી તો જવો ઘેર બે હવાની 10,000 રૂપિયા દલાલી લીધી હા આવું કોમ રોજ થાય તો હારામ હારું પાછું કશો વાંધો નહીં હાલ તો આપણું કોમ થઈ ગયું કે પૈસા નતા ગુજામાં ગંધમાં જેવો હોય તો એ લાવત આમાં એ પૈસા આયા કોઈ ચિંતા જેવું નહીં કહું છું